કેમ છો દોસ્તો? લાંબા સમય બાદ ફાઇનલી હવે આપણે ધૂમકેતુ સાહેબની ચૌલુક્ય વંશ ગ્રંથાવલી આગળ વધારવા જઈ રહ્યા છીએ. ટોટલ 16 પુસ્તકોના આ સેટમાંની પ્રથમ બુક પરાધીન ગુજરાત તમે સાંભળી લીધી હશે. ઇતિહાસમાં રસ ધરાવતા કે ઇતિહાસ જાણવા માંગતા લોકો માટે ધૂમકેતુ અને કમા મુનશી નામ નવું નથી. આ બંને લેખકોની ઘણી નવલકથાઓ કે વાર્તાઓના અંશો આપણે ભણી પણ ચૂક્યા છીએ. બંને લેખકોએ અદ્ભુત સંશોધન બાદ આ લેખન કાર્ય કરેલું, જેમાં ઐતિહાસિક હકીકતોને ધ્યાનમાં રાખી થોડા પોતાના કલ્પનાના રંગો પૂરી એવી નવલકથાઓ લખી છે જે ગુજરાતના ઇતિહાસને સુવર્ણ બનાવે, વાચકો ગૌરવ લઈ શકે. ગુજરાતમાં સૌથી લાંબુ શાસન ચૌલુક્ય વંશનું રહ્યું છે, જેમાં પહેલાં ચાવડા વંશ, સોલંકી વંશ અને છેલ્લે વાઘેલા વંશનો સમાવેશ થાય છે. ઇતિહાસની આ માહિતીમાં અમારા તરફથી કોઈ ભૂલ રહેતી હોય તો તેની ક્ષમા અત્યારથી જ માગી લઈએ છીએ, કેમ કે અમે ઇતિહાસના એટલા જાણકાર નથી, પરંતુ જે માહિતી મળી હોય છે તે જ તમને જણાવીએ છીએ. પરાધીન ગુજરાતમાં વાર્તા હતી વનરાજસિંહ ચાવડાની, જેમણે પાટણની સ્થાપના કરી. વનરાજસિંહે કઈ રીતે પોતાનું શાસન મેળવ્યું તેની આખી કથા પરાધીન ગુજરાતમાં છે. હવે ત્યારબાદ સીધા ધૂમકેતુ સાહેબે ગુર્જરપતિ મૂળરાજદેવ નવલકથા લખી છે, જેમાં ચાવડા શાસનનો અંત આવે છે અને ગુજરાતના સૌથી જાણીતા સોલંકી શાસનનો ઉદય થાય છે. આ પહેલા ભાગમાં કઈ રીતે મૂળરાજદેવે પોતાના સગા મામા સામંત ચાવડાને પાટણની રાજગાદી પરથી હટાવ્યા અને શાસનનો દોર પોતાના હાથમાં લીધો તથા તેમના આ પ્રયત્નોમાં કોણે કોણે અને કેવો સાથ આપ્યો તેની રજૂઆત કરવામાં આવી છે. મૂળરાજદેવ અખંડ ગુજરાતનું સ્વપ્ન સેવતા રાજા હતા. તેમની આ મહત્વાકાંક્ષા માટે તેમણે કેવા પ્રયત્નોની શરૂઆત કરેલી તે બધું જ આપણને આ ભાગમાં જાણવા મળશે. તો બસ હવે વધારે રાહ જોવાની જરૂર નથી. આવતીકાલથી ગુર્જરપતિ મૂળરાજદેવના સાહસ સાથે જોડાઈ જવા અમારી વિનંતી છે. અમારો આ પ્રયાસ તમને ગમતો હોય તો દરેક ચેપ્ટરને લાઇક કરજો, કમેન્ટ કરજો અને વધારે ગમે તો અમારી ચેનલના સભ્ય બની શકો છો અથવા થેન્ક્સના બટન દ્વારા અમને પ્રોત્સાહિત કરી શકો છો. તો મળીએ છીએ આવતીકાલે. જય જય ગરવી ગુજરાત.